આમ ચપટી લેતા જ જવાનું ફટાફટ ફટાફટ. પેલું એક વાળીને એટલે જરીક લાગે પછી એક ફટાફટ થાય વળી ગયું ગાય પછી એને પેલી વાર જરીક લાગે પછી મસ્ત ફટાફટ સીધો કરતો જાય ગાય થતા જાય એક બે લાગે. બાકી એમ કે કેવા બને એમ ટ્રાય કર દીપુને કીધું જો આપણા મસ્ત મજાના બની ગયા છે આમ તીખા ચટપટા સમોસા. છોલે છે એ નાખી દેશું. આવી રીતે મસ્ત મજાના બધા વારીને રાખી દીધા છે. મસ્ત મજાના એકદમ ભરી જાય. પેલો એક વારીને એટલે થોડોક હાથ ઓલ્યો થાય પછી બધા એકદમ ફટાફટ વરતા આવે. હર હર મહાદેવ બધાને વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જ હશો? હું પણ મજામાં જ છું. તો અહીંયા છોલે બનાવવાના છે રાત્રે એટલે એને પલાળું છું. આજે રાત્રે મહેમાન આવવાના છે ઘરે તો છોલે પલાળી દઉં પછી બપોરે આંબાનો રસ કરીને રાખી દઉં. છોલે ને પૂરી ને એવું બનાવવાનું છે તો થોડી ઘણી તૈયારી કરેલી હોય તો રાત્રે મહેમાન આવે તો જલ્દી બહુ તાણ ન રહે રસોઈની. પછી થોડી વાર બેસવાનું પણ મજા આવે એટલે કીધું ચાલો થોડી ઘણું તૈયારી કરી લઉં. અને આમે છોલે બનાવવા હોય તો એને પહેલેથી જ પલાળવા પડે. બસ આ છોલે છે એને પલાળીને રાખી દઈશ એટલે મસ્ત મજાના 5-6 કલાકમાં પલળી જશે. તો બસ મસ્ત પલળી જશે. ઢાંકીને મૂકી દઉં એને. આ લસણના કરિયા છે એને લઈ લીધા છે, ફોલવાના છે. થોડુંક વધારે લીધું છે, ક્યારેક બગડેલ નીકળે એટલે સાથે લઈને બેસીશ. તો લસણ ફોલી લઉં કેમ કે લાલ મરચાંની ચટણી કરવાની છે. થોડુંક વધારે લીધું છે કેમ કે થોડીક લીલા મરચાંની પણ કરવાની છે તો લસણ સાથે જ ફોલી લઉં. પછી ફટાફટ બે ચટણી છે એને બનાવીને રાખી દઉં. અને રાતના એટલે ઓછી અને મને વિચાર થાય છે કે સમોસા બનાવું તો ચટણીની તો તૈયારી કરું. પછી આગળ જોઈ કે કેટલે પહોંચે છે તો વસ્તુ તો હું મંગાવી લઉં છું. મારા દીકરાને મૂક્યો છે કે મેંદાના લોટનું પેકેટ લઈ આવ પણ હું કેટલે પહોંચી શકું છું એ જોઉં છું. તો આટલું હું તૈયારી કરું છું. લગભગ તો બધું થઈ જ જશે. તો આંબો છે એ પણ કાઢી લઈશ ફ્રીઝરમાંથી કેમ કે આંબાનો રસ કરવાનો છે તો થોડી વાર બહાર મૂકું તો નીકળી શકે. નકર એકદમ આમ એની અંદર બરફ જામી જાય છે એટલે પછી બ્લેન્ડ નથી થતો એટલે થોડી વાર કાઢી લઉં બારે. આખો આવી રીતના બરફ જામી જાય છે એટલે થોડી વાર બહાર રાખીશ તો સરસ મજાનું નીકળી આવશે. છે ને આ મસ્ત મજાનો જો આવી રીતના અંદર બરફ જામેલો છે એટલે થોડી વાર બહાર મૂકી દઉં તો સરસ મજાનું પછી આમ કાઢી શકું. તો આંબાનો રસ આંબાની સીઝન ન હોય ત્યારે પછી આવી રીતના સ્ટોર કરેલો હોય ફ્રીઝરમાં તો જ્યારે મન થાય ત્યારે આપણે બનાવી શકીએ અને લાગે પણ બહુ જ ટેસ્ટી. કેમ કે સીઝન વગરની જે વસ્તુ આપણને ખાવા મળે તો એ થોડીક વધારે ભાવે. કેમ કે આમ તો ભલે સીઝનની વસ્તુ બહુ સારી પણ આવી રીતે સ્ટોર કરેલું હોય તો થોડુંક વધારે ભાવે. સીઝન હાલી ગયો પછી આપણે ખાઈએ તો આંબાનો તો આંબાને મેં થોડી વાર કેરીને બહાર કાઢીને મૂકી દીધી છે. ત્યાં સુધી મેં કાલે માથામાં તેલ નાખ્યું હતું તો હેર વોશ કરવાના છે તો ફટાફટથી માથું ધોઈ લઉં. પછી સાંજના વેધરના કાંઈ ઠેકાણા નથી હોતા. થોડું વેધર પણ ચેન્જ થઈ ગયું છે એટલે મને શરદીનો કોઠો છે એટલે સાંજે ન ધોઉં. તો અત્યારે 1:15 વાગ્યો છે તો ફટાફટ પેલા માથું ધોઈ લઉં. હવે ખાટી ચટણી બનાવવાની છે તો આ ખજૂર છે એ લઈ લીધો છે અને આ છે ખાટી આમલી જે મેં મીઠું નાખીને રાખી છે એટલે થોડી કાળી પડી ગઈ છે. એમને રાખી તો બગડી જાય. અને ગોળ નાખીને ઉકળવા મૂકી દઉં. તો આમાં ગોળ, આમલી અને ખજૂર નાખી દીધી છે. આમલી થોડીક જ નાખી છે, વધારે ખજૂર નાખ્યો છે એટલે બહુ ખાટી ન થાય. થોડુંક ગળપણ માટે આવી રીતના ખજૂર ને ગોળ નાખી દીધો છે એટલે મસ્ત મજાની ખાટી મીઠી થાય. પાણી નાખીને મૂકી દઈશ ઉકળવા માટે. આ બધી વસ્તુ ફ્રીજમાં જ રાખું છું, બહાર ખરાબ થઈ જાય છે. માથું પણ મેં ધોઈ લીધું છે ને હવે આને આપણે ઉકળવા મૂકી દઈશું ગેસ ઉપર. ધીમા તાપે મારી ઘરની રસોઈ પણ થાય છે ને અત્યારે ચટણી પણ સાઈડમાં મૂકી દઉં એટલે બધું સાથે સાથે કામ મેનેજ થઈ જાય. મસ્ત મજાનો આ મેંગો નીકળી જાય એવો થઈ ગયો છે એટલે આપણે કેરીનો રસ છે એ કરી લઈશું. તો બધું આવી રીતે કાઢી લઈશ. પછી નાખીશ અંદર દૂધ. આંબાનો રસ કરીશ એની અંદર છે દૂધ છે એ નાખી દઈશું આપણે. સ્વાદ પ્રમાણે ખાંડ છે એ નાખી દઈશ. કેમ કે રસ ઘણો છે એટલે થોડી ખાંડ વધારે નાખીશ. હજી થોડુંક દૂધ નાખીશ. થોડુંક દૂધ
ઓછું લાગતું હતું મને, એટલે થોડુંક હજી આપણે આના અંદર નાખી દઈશું. સરસ લાગે દૂધ વધારે હોય તો. મસ્ત મજાનો આપણો કેરીનો રસ થઈ ગયો છે. એને હું રાખી દઈશ ફ્રીજમાં, એટલે મસ્ત ઠંડો ઠંડો રાત્રે આપણે ખાઈ શકીએ. છોલે ને પૂરી સાથે ને બહુ મસ્ત લાગે રસ ખાવામાં. આપણે સમોસાની તૈયારી છે એ કરશું, કેમ કે સાંજે આવશે તો થોડોક નાસ્તો દેવા થાય, એટલે સમોસા છે એ બનાવશું. એના માટે બેસનનું જે પેકેટ છે એ મેં લઈ લીધું છે. આ વાળું બેસન લીધું છે. તો આપણે સૌથી પહેલા તો એને કાઢી લેશું બાઉલની અંદર, પછી આગળની પ્રોસેસ તમને દેખાડું. તો પણ આવશે ત્યારે દેવો જોશે, એટલે બીજું ચાલો થોડાક સમોસા છે એ જ આપણે ઘરે બનાવી લઈએ. એની અંદર જે મસાલા છે એ આપણે કરી લેશું. બાકી બહુ મસાલા નથી નાખવા, નોર્મલ મસાલા જ બધા કરવાના છે. ધાણા જીરું પાવડર છે એ નાખી લેશું. થોડોક હળદર પાવડર, લાલ મરચું છે એ નાખીશ. 1 ચમચી આ નાખ્યું છે. કાશ્મીરી લાલ મરચું છે એનું પાવડર છે એ નાખી દેશું. સ્વાદ પ્રમાણે મીઠું છે એ નાખી દેશું. થોડુંક તેલનું મોણ છે એ નાખશું આપણે સાથે. બધી વસ્તુ નાખીને સારી રીતે આપણે એને મિક્સ કરી અને લોટ બાંધી લેશું. તો બહુ નહીં કઠણ ને નહીં ઢીલો, એવો મીડિયમ લોટ છે એ બાંધવાનું છે આનું. તો બહુ સરસ લાગે છે ઘરે બનાવેલા સમોસા, અને એકદમ આપણે તાજી બધી વસ્તુ હોય છે. તેલ એકદમ મસ્ત ફ્રેશ હોય છે, એટલે ક્યારેક હું ઘરે બનાવી લઉં. બહુ જ સરસ લાગે છે. આમ ક્યારેક મહેમાન ને બધા આવવાના હોય ત્યારે બનાવું. બાકી તો અમે 3 જણા હોય ત્યારે તો બહુ નથી બનાવતી, પણ કોઈ ગેસ્ટ કે એવું આવવાનું હોય ત્યારે સરસ મજાના ઘણા બધા હોઈએ એટલે પછી બનાવી લઉં છું ક્યારેક. તો આ રીતનો લોટ બાંધી લીધો છે. બહુ નથી કઠણ ને નથી ઢીલો, એવો સરસ મજાનો લોટ બાંધી લીધો છે. હવે ઢાંકીને થોડીક વાર રાખી દેશું, 10 મિનિટ જેટલું. તો થોડીક વાર આ રેસ્ટ રહેશે ત્યાં સુધી હું સાઈડમાં તેલ ગરમ મૂકી દઉં, કેમ કે આના વડા બનાવીને આપણે કરવાના છે. પછી આપણે એને ક્રશ કરશું. તો બહુ જ મસ્ત બને છે ઘરે સમોસા. તમને લોકોને પણ રેસીપી ગમે તો જરૂરથી ટ્રાય કરજો ઘરે બનાવવાનું. ચાલો એક બાજુ તેલ ગરમ મૂકી દઉં. પછી આપણે એના જે મેંદુ વડા બનાવીએ છીએ એવી રીતના વડા બનાવી પછી આપણે એને તળવાના છે. એટલે આવી રીતના બધા વડા છે બનાવી લઈશ. આવો શેપ તમે ગમે એવો શેપ આપી શકો છો. ને પતલા આવી રીતના બનાવીને હું બધા છે આવી રીતે લોટમાંથી આટલું જેમ રોટલીનું ગોળું લઈ એવી રીતે આવી રીતે ગોલ રાઉન્ડ કરી પ્રેસ કરવાનું, અને વચ્ચેથી આવી રીતે કાણું કરી લેવાનું આમ, અને મસ્ત મજાનું આવી રીતે બધી સાઈડેથી દબાવી દેવાનું. એટલે સરસ મજાનું એકદમ પાતળું જોઈએ વડું છે એવું બની જશે. તો એવી રીતે જે બધા સરસ મજાનું આપણું અહીંયા કને તેલ પણ આવી ગયું છે. બધા વડા એવી રીતના 2, 3 કે 4 જેટલા આવશે એ પ્રમાણે આપણે એને નાખીને તળી લેશું. તો 4 વડા મેં નાખી દીધા છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેશું. બહુ ફૂલ ગેસ નથી રાખવાનો, બહુ ધીમો પણ નહીં, મીડિયમ આંચ ઉપર આપણે એને તળવાના છે. બહુ ફૂલ હશે તો પછી બહારેથી એકદમ બળી જશે ને અંદર કાચા રહી જશે. એટલે મીડિયમ ફ્લેમ પર એને તળવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. તો સરસ મજાના એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી એને કાઢી લેવાના. તમે જોઈ શકો છો મસ્ત મજાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો આને આપણે બહાર કાઢી લેશું. આની અંદર જ હું કાઢી લઈશ જેમાં મેં લોટ બાંધ્યો હતો એ, અને એવી રીતે જે બધા જ વડા છે આપણે તળી લેશું. તો બધા વડા આપણે તળી લીધા છે. હવે આ ઠંડા થાય ત્યાં સુધી આપણે મેંદાનો લોટ છે એ બાંધી લેશું. આને મેં કાઢી લીધા છે અલગ ડીશમાં, કેમ કે જે ત્રાસ છે એની અંદર મેંદાનો લોટ છે એ મને બાંધવાનો છે. હવે આ ઠંડા થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. આ ગરમ છે પછી આપણે આને ક્રશ કરશું. અહીંયા 2 પેકેટ છે મેંદાના લોટના. એક આપણે પૂરી માટે યુઝ કરશું, છોલે બનાવવાના છે છોલે પૂરી, તો એક રાખી દઈશું ને એકનો લોટ બાંધશું. જેના આપણે સમોસા બનાવવાના છે તો 1 પેકેટનો લોટ હું બાંધી લઈશ હમણાં. આપણે લઈ લેશું આની અંદર મીઠું ને જરૂર પ્રમાણે તેલ નાખીને સરસ મજાનો સ્વાદ પ્રમાણે મીઠું છે એ નાખી દઈશું. મોણનું તેલ
બાંધી લેશું સારી રીતે, એકદમ એને મિક્સ કરી લેશું લોટ. તો આવી રીતે આમ થોડીક આમ મુઠ્ઠી વાળીને આવો લોટ થાય એટલું મોણ નાખવાનું. જો તમારે બહુ જ સરસ મજાના સોફ્ટ ને મતલબ કે ક્રન્ચી પોચા જોઈએ તો જો તમે તેલ ઓછું નાખશો તો થોડા કડક થશે. એટલે જો એકદમ મસ્ત મજાના નહીં પોચા અને નહીં કઠણ એવા જોઈએ તો આવી રીતનું તેલ નાખવાનું મોણ અંદર, તો મસ્ત મજાના એકદમ ક્રિસ્પી થાય છે. એકદમ એનો લોટ છે એ બાંધી લેવાનો. થોડીક વાર પછી રેસ્ટ માટે આપણે રાખી દઈશું એને. એટલે સરસ મજાના આપણા સમોસા છે એ બને. મસ્ત મજાનો લોટ, મેંદાનો લોટ પણ બંધાઈ ગયો છે. આને પણ આપણે ઢાંકીને થોડી વાર રાખી દઈશું. પછી આપણે બનાવશું ત્યાં સુધી આપણે વડા છે એ પીસી લઈ. લોટને આપણે ઢાંકીને રાખી દઈએ થોડી વાર માટે. ત્યાં સુધી જે વડા ઠંડા થઈ ગયા છે એને આપણે મિક્સરમાં જો દરદરું એકદમ જેમ લાડવાનું કેમ પીસીએ આપણે એવી રીતના પીસી લેશું. એકદમ લીસું નહીં પણ થોડુંક દરદરું સાધારણ એવા આપણે પીસી લેશું એને. આવી રીતે મેં કરી લીધા છે ટુકડા, એટલે ફટાફટ ઠરી જાય, એકદમ ઠંડા થઈ ગયા છે. હવે આને મિક્સર ગ્રાઇન્ડરમાં હું પીસી લઈશ. તો એક રાઉન્ડ પીસાઈ ગયો છે, બસ એક રાઉન્ડ બાકી છે. આવું દરદરું રાખ્યું છે થોડું. આ બીજું પણ પીસી લીધું છે. હવે આપણે આનો વઘાર કરવાનો છે. તો પહેલા હું ડુંગળી છે એ સુધારી લઈશ, પછી આપણે વઘાર કરીએ આનો. અહીંયા કને આવી રીતના મેં ડુંગળી સુધારી લીધી છે. હવે આપણે એનો વઘાર કરશું. વઘાર માટે મેં અહીંયા સૂખા મસાલા છે એ લીધા છે. અહીંયા કને તમાલપત્ર, 2 આખા લાલ મરચા, તજ લીધા છે, લવિંગ ને મરી, આટલા મસાલા લઈ લીધા છે. હવે આપણે વઘાર કરી લઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે. આ બધા મસાલા છે એ આપણે એક ભેગા જ નાખી દઈશું. સારી રીતે એને એકદમ મિક્સ કરી લેશું. પછી એની અંદર નાખશું આપણે ડુંગળી. એને પણ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેશું. મસ્ત મજાની ડુંગળી સતળાઈ ગઈ છે. હવે એની અંદર કરશું મસાલા, થોડુંક હળદર પાવડર, થોડુંક ધાણા જીરું, થોડુંક લાલ મરચું, થોડુંક સાદું નાખ્યું છે ને થોડુંક નાખીશ કાશ્મીરી મરચું છે એ નાખશું. અને ઓમ તો આપણે મીઠું નાખ્યું છે એટલે ખાલી ડુંગળીના ભાગનું જ આપણે મીઠું નાખશું. હવે એકદમ સારી રીતે આને મિક્સ કરી લેશું. મસ્ત મજાનું એકદમ મિક્સ થઈ ગયું છે. મસાલા પણ શેકાઈ ગયા છે. પછી જે આપણે આ ભૂકો કરીને રાખ્યો છે એ આપણે એની અંદર નાખીને સારી રીતે કરી લેશું મિક્સ એકદમ. તો એકદમ સરસ રીતે જો મસાલો છે મિક્સ થઈ ગયો છે, બની ગયો છે. હવે આ ઠંડો થાય એટલે આપણે લોટ જે બાંધ્યો છે મેંદાનો એની અંદર ભરશું. હવે આની અંદરથી જે બધા ખડા મસાલા છે એ બધા મીણીને કાઢી નાખશું આપણે. તજ, લવિંગ, લાલ મરચું, બધા જે મસાલા છે એ આપણે કાઢી નાખશું. એટલે ખાવામાં આપણા મોઢામાં આવે તો પછી મજા ના આવે, એટલે હું બધા જ કાઢી નાખું છું. જે સુગંધ જે હોય એનો ટેસ્ટ એ બધો આ મસાલાની અંદર બેસી ગયો છે. એટલે બધા જ હવે એને કાઢી નાખશું આપણે. મરી ને લવિંગ દઈ મજાની ગોળવાળી ચટણી છે એ કરી લીધી છે. આમાં ગાળી પણ લીધી છે. હવે ખાલી લાલ મરચું છે કાશ્મીરી એ નાખું ને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ. તપેલીમાં કાઢીને રાખી દઈશ. અને આપણી ખાટી ચટણી થઈ ગઈ. તો બસ આ મસ્ત મજાની ખાટી મીઠી ચટણી છે આપણી બનીને તૈયાર. આ કાબુલી પણ એકદમ પલળી ગયા છે. એટલે ચટણી કરવા બેસું ત્યાં સુધી આને બાફવા મૂકી દઉં એટલે બફાઈ જાય. લસણ છે એને ફોલી લીધું છે. લાલ મરચાંની ચટણી બનાવવાની છે. આ કાશ્મીરી લાલ મરચું છે એ લઈ લીધું છે. ને લીંબુ હવે એને ખાંડલી દસ્તામાં મસ્ત પીસી લેશું. લસણ નાખી દેશું. એટલે લસણ નાખી એને એકદમ દરદરું આમ પીસી લેશું. પીસાઈ ગયું છે. હવે આપણે એની અંદર નાખી દઈશું લાલ મરચું. લાલ ચટણી થઈ ગઈ છે. તેલનો વઘાર એની અંદર નાખી દઈશું. મસ્ત મજાની ચટણી તૈયાર છે. પછી મિક્સ કરીને અલગ બાઉલમાં કાઢી લઈશ. ચટણી છે તૈયાર. હવે એને ઢાંકીને રાખી દઈ. થોડુંક અધૂકરો રાખીશ, હજી ગરમ છે. પી લેવાનું. પછી વચ્ચેથી આપણે એને 2 પીસમાં કટ કરી લેશું ને એકમાં મસાલો ભરશું. એક સાઈડ આપણે આ મસાલો નાખી દઈશું.
કિનારી ઉપર લગાવશું પાણી, બધી જ બાજુ ત્રણે સાઈડ કિનારીમાં, અને ઉપરનો ભાગ આવી રીતના ફોલ્ડ કરી નાખશું આમ. પછી આ છેડેથી આવી રીતના ચપટી લેતું જવાનું છે. આવી રીતે આમ ચપટી 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 આવી રીતે વારતું જવાનું, એટલે મસ્ત સમોસાની જે માર્કેટમાં લઈ એવી ડિઝાઇન બની જશે. તો આવી રીતે બધા સમોસા આપણે બનાવી લેશું. તો મસ્ત મજાને એકદમ વરી જાય. પેલો એક વારીને એટલે થોડોક હાથ ઓલ્યો થાય, પછી બધા એકદમ ફટાફટ વરતા આવે. લેતા જ જવાનું ફટાફટ ફટાફટ. પેલો એક વારીને એટલે જરીક લાગે, પછી એકદમ ફટાફટ થાય. વરી ગયો ગાય ગા. પછી એને પેલી વાર જરીક લાગે, પછી મસ્ત ફટાફટ સીધો વરતો જાય. ગાય ગા ખાતા જાય. એક બે લાગે હા, ઘણા ટાઈમ પછી કરીએ ને આવી રીતે મસ્ત મજાના બધા વારીને રાખી દીધા છે. એક થાળી ઉપર છે, હજી એટલો મસાલો વધ્યો છે. એમ લાગે છે કે હજી ઘટશે, એટલે એક પેકેટનો લોટ છે એ બાંધી નાખું. ઉપર પડી છે, બીજા નીચે પડ્યા છે, પણ એક પેકેટ પાછું બાંધી નાખું. મને એમ થાય કે ઘટશે, કેમ કે ઘણા જણા થાશું એટલે કદાચ ઘટે તો, એટલે એક પેકેટ બાંધી લઉં. તો સમોસા બનાવીને તળવાની જે ક્લિપ છે એ સાથે જ એડ કરી દઉં છું, એટલે તમને જોવામાં સરળ રહે. તો અહીંયા કન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને મસ્ત મજાના તળી લેવાના. તો જ્યારે મહેમાન આવવાના હોય ત્યારે હું મોરથી જ આવી રીતે બનાવીને રાખી દઉં છું. પછી જ્યારે બધા જમવા બેસે કે નાસ્તો કરવા બેસે ત્યારે ગરમા ગરમ મસ્ત મજાના તળી, એની ઉપર બધી જ જાતની ખાટી મીઠી ને તીખી ચટણી બધી નાખવાની, લીલા મરચાંની, ને પછી ખાવાના તો બહુ જ બધા મસ્ત લાગે છે ખાવામાં. ને ઘરે તમે ઓછા મસાલા નાખીને બનાવી શકો છો, કેમ કે બહારમાં બહુ જ બધો મસાલો હોય છે. તો અમને તો આ બહુ જ ભાવે છે, અને તમે પણ ટ્રાય કરજો જરૂરથી એકવાર. ચોક્કસ તમને લોકોને બધાને ભાવશે જ. અને જે લોકો ટ્રાય કરે એ મને જરૂર કોમેન્ટમાં કહેજો કે કેવા સમોસા બન્યા હતા. બાકી એમ કે કેવા બન્યા એમ ટ્રાય કરી દીપુને કીધું. જો આપણા મસ્ત મજાના બની ગયા છે આમ તીખા ચટપટા સમોસા. તો છોલે બનાવવા માટે ડુંગળી, આદુ અને મરચા છે એને હું દરદરા મિક્સરમાં પીસી લઈશ. 3 કળી લસણની પણ સાથે નાખી દઈશ, એટલે ટેસ્ટ મસ્ત આવે એકદમ. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર નાખશું તેજ પત્તા, તજ અને આખા લાલ મરચા છે એને નાખી સારી રીતે સાંતળી લેશું. આદુ અને મરચા અને જે આપણે પેસ્ટ કરી છે લસણ અને એ નાખી દઈશું. આને પણ ગોલ્ડન બ્રાઉન થાય કેટલી વાર આપણે સરસ મજાને એને સાંતળી લેશું. સતળાઈ જાય એટલે અંદર લાલ મરચાંની જે ચટણી બનાવી છે એ થોડી નાખી દઈશું. પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ કરી ચટણીને પછી જે ટમાટરની પ્યુરી બનાવી છે એ નાખીને સારી રીતે મિક્સ કરીને એને પાકવા દેશું. પછી મસાલા બધા છે એ આપણે કરશું. હવે આપણે મસાલા કરશું. ટમેટા મસ્ત મજાના પાકી ગયા છે. થોડોક ગરમ મસાલો છે એ નાખ્યો છે, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું થોડું. આ રીતે આપણે એને મિક્સ કરી લેશું અને મસાલાને થોડાક પાકવા દેશું. પછી આપણે છોલે છે એ નાખશું. તો મસાલા એકદમ મસ્ત ચડી ગયા છે ગ્રેવીમાં, સરસ મજાનો કલર પણ આવી ગયો છે. હવે જે આપણે છોલે છે એ નાખી દેશું. તો સરસ મજાના છોલે આપણું શાક બની ગયું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું છે એ નાખીને સારી રીતે મિક્સ કરી લેશું. તો કંઈક આવું મસ્ત મજાનું આપણું છોલેનું શાક બન્યું છે. તો મસ્ત મજાના છોલે બનીને રેડી છે. ધાણા મેં મંગાવ્યા છે લીલા, મારી પાસે પૂરા થઈ ગયા હતા. બસ આવે એટલે સુધારીને ઉપરથી નાખી દઈશ. અને છોલે છે એની સાથે આવા પૂડા મસ્ત લાગે છે. તો આવા શેપના જ બનાવ્યા, જે આપણે માર્કેટમાં ખાવા જઈએ થોડાક લંબગોળ આવા હોય છે, તો એવી રીતે જ વણ્યા છે. એટલે ખાવામાં પ્રોપર એમ થાય કે છોલે પૂરી છે. એની સાથે આંબાનો રસ કર્યો છે, થોડાક રાઈસ કર્યા છે, બધાને ભાવે એ પ્રમાણે જ બધું બનાવ્યું છે. અને સાથે છે સમોસા. તો કંઈક આવી રીતના બધું જ જમવાનું સમોસો ટ્રાય કરે છે મારી ફ્રેન્ડ, કેવા બન્યા છે. એટલે આપણે એની પાસે રિવ્યુ લઈએ કે કેવો સમોસો બન્યો છે. ટ્રાય કર ને પછી કે કેવો બન્યો છે એમ પછી કેજે મને. સરસ બન્યો છે. ચાલો કેટલા મળશે 10 માંથી પોઈન્ટ? 10 માંથી 10. મને ખાલી એમ થતું હતું કે ભાવશે કે શું એમ. સરસ તો બસ
મેન એ હતું કે બધાને ભાવા જોઈએ એમ ટ્રાય કરી દીપુને કીધું જો આપણા મસ્ત મજાના બની ગયા છે આમ તીખા ચટપટા સમોસા રાઉન્ડ માંથી આવી ગઈ છે રમીને બહુ સરસ લાગે છો જો કે મસ્ત બધા કપડા પહેર્યા છે હવે આખો લુક બતાવી દે વેલી